ગિરનારના જંગલ બોર્ડરના રહેણાંક વિસ્તારોમાં દિવસે ને દિવસે વન્ય પ્રાણીઓનો આતંક જોવા મળી રહ્યો છે। સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે। ત્યારે જૂનાગઢ શહેરના મધુરામના મંગલધામ 3 વિસ્તારમાં 15 દિવસથી દીપડાઓની અવરજવરથી લોકો ફફડી ઉઠ્યા। આ દરમિયાન મધુરામના મંગલધામ 3 વિસ્તારમાં ફરી દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો। મોડી રાત્રે શિકારની શોધમાં દીપડો આવી ચડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે, પરંતુ શિકારી દીપડો હાથમાં નથી આવી રહ્યો। ગત 1 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે પણ દીપડો મંગલધામ 3માં આવી ચડ્યો હતો અને ત્યાં શ્વાનના બચ્ચાઓને ઉઠાવી ગયો હતો, જેના સીસીટીવી સામે આવ્યા હતા। જે બાદ ફરી ગત મોડી રાત્રે એ જ વિસ્તારની શેરીમાં ફરી દીપડાના આંટા ફેરા દેખાયા। જૂનાગઢ શહેરમાં દીપડાનો આતંક રહેણાંક વિસ્તારમાં યથાવત છે। મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં ફરી દીપડો દેખાયો છે। વિસ્તારમાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે કે આ વિસ્તારની અંદર ગત રાત્રિના સમયે દીપડો તે જે શેરી છે તેના નાકા સુધી જાય છે અને ત્યાં શ્વાન હોય છે। શ્વાન ભસે છે એટલે દીપડો ફરી આ રસ્તેથી પાછો જંગલ તરફ વયો જાય છે। પાછળ જે વિસ્તાર છે એ કાટ વિસ્તાર છે આખો, એટલે કે જે કૃષિ યુનિવર્સિટીની જે જમીન છે તે આખો વિસ્તાર છે અને ત્યાંથી દીપડો આવતો હોવાનું અનુમાન છે તે સ્થાનિક લોકો લગાવી રહ્યા છે। જે દિવાલ છે ત્યાંથી ક્રોસ કરી અને દીપડો છે તે આ રહેણાંક વિસ્તારમાં આવે છે। અહીં જે લોકો રહે છે, વસવાટ કરે છે, તેમાં ભયનો માહોલ ફેલાયો છે। તો બીજી તરફ વન વિભાગ સામે પણ આક્ષેપો લગાવાયા છે કે વન વિભાગ દ્વારા જે વિસ્તારમાં જે જગ્યાએ પાંજરું મૂકવામાં આવ્યું છે ત્યાં દીપડાની અવરજવર નથી, જે જગ્યાએ દીપડાની અવરજવર છે ત્યાં પાંજરું મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોએ કરી છે। તો બીજી તરફ વન વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે લોકો જ્યાં કહેશે ત્યાં જે પાંજરું છે તે મૂકી દેવામાં આવશે। થોડા દિવસ પહેલા આ જ વિસ્તારમાં દીપડો ત્રાટક્યો હતો અને શ્વાનના બચ્ચાઓને ઉઠાવી ગયો હતો। શિકાર મળ્યા બાદ દીપડો ફરી આ જ ગલીમાં આવી ચડ્યો, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। વારંવાર દીપડાના અટાફેરાના કારણે આ વિસ્તારના લોકો બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। લોકો રસ્તા પરથી પસાર પણ નથી થઈ શકતા અને નાના ભૂલકાઓ રમી પણ નથી શકતા। દીપડાના આતંકના કારણે લોકોને રહેવું મુશ્કેલ બન્યું છે। અહીંયાથી 10-12 વાર દીપડો આવ્યો અને અમારે આ બાજુથી ગલીમાંથી ઠેકીને આવે છે। રાતનો આજે 3 વાગે આવ્યો તો તે પહેલા 3 ગલુડા ઉપાડી ગયો। તંત્રને જાણ કર્યા પછી ફોરેસ્ટ ખાતાવાળા એક નાનું એવું પાંજરું મૂકી ગયા છે, પણ એ પાંજરાની કન્ડિશન ખરાબ છે। જે ફોરેસ્ટ ખાતાએ કહ્યું છે કે રાત્રે અમે ખોલવા આવશું, પણ એક જ વાર ખોલી ગયા અને ખોલવા પણ આવતા નથી, જેથી કરીને દીપડો પાંજરે પુરાતો નથી। અમારે 20 દિવસથી દીપડાને ભજવાડ છે, પણ વન વિભાગવાળાને જાણ કરી પણ કંઈ એટલી બધી લોકો આમાં કંઈ ધ્યાન દેતા નથી ને ક્યારે છોકરા નાના હોય મોટા ને કોઈ પણ ભજવાડ કરશે તો કોણ જવાબદારી લેશે? આ તરફ વન વિભાગે દીપડાને સકંજામાં લેવા માટે પાંજરા ગોઠવ્યા છે। દીપડો કૃષિ યુનિવર્સિટીની વાડી વિસ્તારમાંથી આવતા હોવાનું અનુમાન લગાવાયું છે। વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું। ઘટનાની જાણ થતાં તુરંત જ પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે અને દીપડાને પકડવા દરરોજ રાત્રે ટીમો પેટ્રોલિંગ કરી રહી છે, પરંતુ સ્થાનિક લોકોએ વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા અને પાંજરું જ્યાં મૂકવાનું હતું તે સ્થળ પર નથી મુકાયું તેવો આરોપ મૂક્યો છે। બીજી તરફ પાંજરામાં ખોરાક પણ ન મૂકતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। જ્યારે આ આક્ષેપો મામલે વન વિભાગના અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દરરોજ રાતના ટીમ પાંજરામાં ખોરાક મૂકે છે અને જે સ્થળ પર સ્થાનિક લોકો કહેશે ત્યાં આજે ફરી પાંજરું ગોઠવી દેવામાં આવશે અને વહેલી તકે દીપડો પકડાઈ જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।